નમસ્તે મિત્રો, ઇતિહાસમાં એવા ઘણા રાજાઓ છે જેમની વાર્તાઓ સમયની ધૂળમાં દટાઈ ગઈ છે. આજે આપણે એવા જ એક શક્તિશાળી અને વિવાદાસ્પદ રાજા વિશે વાત કરવાના છીએ, રાજા પુરરવા. તેઓ માત્ર પૃથ્વીના રાજા ન હતા, પણ સ્વર્ગની અપ્સરા ઉર્વશીના પ્રેમમાં પડ્યા હતા. તેમની વાર્તા પ્રેમ, શક્તિ અને એવા એક રહસ્યમય રત્ન સાથે જોડાયેલી છે જેનો કોઈ આજે પણ પત્તો લગાવી શક્યું નથી. તો ચાલો રાજા પુરરવા, તેમની મહાનતા અને સ્વર્ગમાંથી ગુમ થયેલા એક રત્નનું રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કરીએ. રાજા પુરરવા ચંદ્રવંશના પ્રથમ શાસક, એક અત્યંત બહાદુર અને પરાક્રમી રાજા હતા. તેમની શક્તિ અને યુદ્ધ કૌશલ્ય અજોડ હતા. એકવાર જ્યારે સ્વર્ગમાં અસુર અને દેવો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે પુરરવાએ દેવોની મદદ કરી અને યુદ્ધમાં અસુરોનો પરાજય કર્યો. ઇન્દ્રદેવે તેમના પરાક્રમથી પ્રસન્ન થઈને તેમને અમૂલ્ય આશીર્વાદ આપ્યા. આ યુદ્ધ દરમિયાન એક અસુર દ્વારા અપહરણ કરાયેલી ઉર્વશી, સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા, ને પુરરવાએ બચાવી. ઉર્વશી તેના પરાક્રમથી મોહિત થઈ અને પુરરવાના પ્રેમમાં પડી. ઉર્વશીએ પુરરવાને પૃથ્વી પર તેની સાથે રહેવા માટે બે શરતો સાથે પ્રસ્તાવ મૂક્યો. તે પુરરવાના પ્રેમ સિવાય બીજું કંઈ નહીં ઈચ્છે અને તે ક્યારેય તેને નગ્ન અવસ્થામાં જોશે નહીં. પુરરવાએ આ શરતો સ્વીકારી. પુરરવા અને ઉર્વશી ઘણા વર્ષો સુધી સુખેથી રહ્યા. તેઓને ઘણા પુત્ર પણ થયા, જેમાં સૌથી મોટો પુત્ર આયુ હતો. પરંતુ ઉર્વશીના સ્વર્ગના મિત્રોને તેનો વિયોગ સતાવવા લાગ્યો. દેવલોકમાં એક અમૂલ્ય રત્ન હતું, જેને સૂર્યકાંત કે ચંદ્રકાંત રત્ન તરીકે ઓળખવામાં આવતું. આ રત્ન એવું હતું કે તે સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનો સેતુ જાળવી રાખતું. દેવોને ચિંતા થઈ કે ઉર્વશીના પૃથ્વી પરના પ્રેમના કારણે ક્યાંક આ રત્નની શક્તિ ઘટી ન જાય. એક રહસ્યમય કાવતરા હેઠળ સ્વર્ગના ગંધર્વોએ પુરરવા અને ઉર્વશીના પ્રેમમાં ભંગ પાડવાનું નક્કી કર્યું. તેઓએ રાજાના પાલતુ ઘેટા અને બકરાનું અપહરણ કર્યું, જે ઉર્વશીને ખૂબ પ્રિય હતા. ઊંઘમાંથી જાગીને ઉર્વશીએ બૂમ પાડી કે તેના પ્રાણીઓ ચોરાઈ રહ્યા છે. પુરરવા પોતાની નગ્ન અવસ્થાને ભૂલીને ઉતાવળમાં તેને બચાવવા દોડ્યા. તે જ ક્ષણે ગંધર્વોએ એક વીજળીનો ઝબકારો કર્યો અને ઉર્વશીએ પુરરવાને નગ્ન અવસ્થામાં જોઈ લીધા. શરત તૂટી ગઈ. ઉર્વશી તરત જ સ્વર્ગમાં પાછી ફરી ગઈ. દુઃખી અને ક્રોધિત પુરરવાએ સ્વર્ગમાં જઈને ઉર્વશીને પાછી લાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ કાવતરામાં એક અજાણ્યું રહસ્ય છુપાયેલું હતું. તે હતું સ્વર્ગનું અમૂલ્ય રત્ન. દેવોને ડર હતો કે પુરરવા અને ઉર્વશીનો પ્રેમ કંઈક આ રત્નની શક્તિનો ઉપયોગ સ્વર્ગના વિરુદ્ધ ન કરે. ગુસ્સે થયેલા ગંધર્વોએ જ્યારે ઉર્વશીને પાછી લઈ ગયા, ત્યારે તે રત્ન પણ સાથે લઈ ગયા અને તેને ક્યાંક પૃથ્વી પર છુપાવી દીધું. તે રત્નનો હેતુ શું હતો અને તે ક્યાં છુપાવવામાં આવ્યું તે કોઈ જાણતું ન હતું. કેટલાક પૌરાણિક ગ્રંથોમાં એવું કહેવાય છે કે આ રત્ન એવું હતું કે તે કોઈ પણ ઈચ્છા પૂરી કરી શકતું હતું અને જો તે ખોટા હાથમાં જાય તો વિશ્વનો નાશ કરી શકતું હતું. પુરરવાએ તેનું બાકીનું જીવન ઉર્વશી અને તે રત્નને શોધવામાં વિતાવ્યું. આખરે ઘણા વર્ષો પછી તે રત્ન ક્યારેય મળ્યું નહીં અને તેનું રહસ્ય સમયની સાથે દટાઈ ગયું. રાજા પુરરવાની વાર્તા એ માત્ર એક પૌરાણિક પ્રેમ કથા નથી, પણ એક શક્તિશાળી રાજા અને એક રહસ્યમય રત્ન અને દેવલોકના કાવતરાની એક ભૂલાયેલી ગાથા છે. તમને શું લાગે છે? શું આ રત્ન ખરેખર અસ્તિત્વમાં હતું? અને જો હા, તો શું તે આજે પણ ક્યાંક પૃથ્વી પર છુપાયેલું છે? અને શું રાજા પુરરવા ખરેખર માત્ર પ્રેમમાં પડ્યા હતા કે પછી તે એક મોટા કાવતરાનો ભોગ બન્યા હતા? તમારા વિચારો અમને કોમેન્ટ્સમાં જણાવો. અને હા, આવા વધુ રોમાંચક રહસ્યો અને અજાણી વાતો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમે કોઈ નવો વિડીયો ચૂકશો નહીં. ફરી મળીશું એક નવા રહસ્ય સાથે.